સીઝન 1 સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે આપણે એનો એપિસોડ નંબર 6 શૂટ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે છે યોગિતા આંટી, જે આજે ગુજરાતીઓની ફેવરિટ ડીશ શીખવવાના છે. તો ચલો એમની પાસેથી જાણીએ કે આજે આપણને શું શીખવવાના છે. આજે મારું નામ યોગિતા ત્રિવેદી છે. આજે હું તમને મકાઈ અને દૂધીના ઢોકળા શીખવાડીશ. હવે હું તમને આ 4 વસ્તુ બતાવું છું. એમાં છે આ મસૂરી ચોખા છે, આ ચણાની દાળ છે, આ મકાઈ છે અને આ તુવેરની દાળ છે. તો આપણે આ ચારેય વસ્તુ કેટલી લેવાની છે? આ મસૂરી ચોખા છે 3 વાટકી લેવાની છે, ચણાની દાળ 1 વાટકી લેવાની છે, મકાઈ 1 વાટકી અને તુવેરની દાળ 1 વાટકી લેવાની. મસૂરી ચોખા છે એ કયા ટાઈપના ચોખા આવે? એ કરિયાણાની દુકાને મળે, થોડાક જાડા આવે. ઓકે. ઢોકળા બનાવવા માટે આ 4 વસ્તુને પલાળવાના 6 થી 7 કલાક માટે પલાળવાની છે અને પછી સાંજે એને કરકરું મિક્સરમાં દળવાનું. ઓકે. પછી એને આથો લાવવાનો. ઓકે. આપણે આને ચારેને અલગ અલગ પલાળવાનું છે? ના, બંને ચારે ભેગું પલાળવું હોય પણ ચાલે. અને કરકરું પીસવાનું છે. અને બીજી રીતે પણ બનાવી શકાય કે એને તમે ઘંટીમાં દળેલો કરકરો દળવાનો, પછી એને 4-7 કલાક માટે આથો આવવા દેવાનો. ઓકે. હવે ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે આથો નથી આવતો, તો એના માટે કોઈ ટ્રીક છે તમારી પાસે? આથો ન આવતો હોય તો તમે મલાઈની છાશ આવે ને, એ છાશમાં તમે પલાળો ને એટલે આથો આવી જાય. ઓકે. આપણે મલાઈ બનાવવા માટે જે દહીં મલાઈ મેળવેલી હોય છે એ છાશમાં આથો આવી જાય. મેં એવું સાંભળ્યું છે કે આથો નાખતી વખતે નમક નથી નાખવાનું, તો નાખી શકાય કે નહીં નાખી શકો તો વાંધો નહીં, ના નાખવું તો પણ ચાલે. ઓકે. અને આમાં આથો લાવવા માટે આપણે 5 થી 6 તમે 7 કલાક કીધા, રાઈટ? બહુ ગરમી વધારે હોય તો આથો જલ્દી પણ જલ્દી આવી જાય. ઓકે. તો ચારેય વસ્તુ આપણી પાસે રેડી છે, આપણે પલાળીને પીસીને રેડી પણ કરેલું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આ મેં 7 કલાક પહેલા પલાળેલું હતું બધી વસ્તુ, એનો આથો આવી ગયો છે. ઓકે. એકદમ સરસ આથો આવી ગયો છે, રાઈટ? તમે આમાં આથો લાવતી વખતે બીજી કોઈ વસ્તુ એડ કરી છે પાણી સિવાય? કોઈ વસ્તુ નહીં, છાશ નાખેલી છે. ખાલી છાશ. ઓકે. છાશ આપણે ખાટી લઈશું કે રેગ્યુલર? ના, રેગ્યુલર લીધી. ઓકે. અત્યારે ઉનાળામાં રેગ્યુલર તો ચાલે, શિયાળામાં આથો આવતા વાર લાગે ને એટલે આપણે ખાટું નાખીએ તો ચાલે. ઓકે. હવે આમાં બધા મસાલા ભેગા કરીએ ને અંદર નાખીએ, ત્યાં આપણે ઢોકળી ગરમ મૂકી દઈએ. ઓકે. આપણે આ ટીન પણ મૂકી દીધું છે, રાઈટ? જેમાં આપણે તેલથી સરસ ગ્રીસ કરી લીધું છે. ઓકે. કેવું થાય કે આથો આવતી વખતે, મતલબ જ્યારે આપણે પીસીને મિક્સ કરી દઈએ ત્યારે પાણી વધી જાય તો આપણે શું કરી શકીએ? પાણી વધી જાય તો એમાં ઉપર પાણી આવી જાય ને કાઢી લેવાનું. ઓકે. ઓકે. પહેલા આપણે લસણ નાખીશું, મરચી નાખીશું. બધી વસ્તુ આપણે એકદમ ઝીણી ચોપ કરીને નાખી છે. ચોપ કરીને નાખી છે. આદુ નાખીશું, મકાઈના દાણા નાખીશું. મકાઈ આપણે કાચી જ લેવાની છે? આ કાચી લેવાની છે. દૂધીને છીણીને નાખીશું. હળદર નાખીશું થોડી. જો તમને ખાટા જોઈતા હોય તો તમે ખાંડ ન નાખો તો ચાલે, જો ન જોઈતા હોય તો થોડી ખાંડ નાખીશું. ઓકે. થોડી બધી હિંગ નાખીશું. હિંગથી એક સરસ ફ્લેવર આવશે. મીઠું નાખીશું. તમે આ રેસીપી આમ કેટલા વર્ષોથી બનાવો છો? 33 વર્ષથી બનાવું છું. ઓકે. 33 વર્ષ એટલે કે ફૂલી એક્સપિરિયન્સ છે ને, કે આના પર માસ્ટરી આવી ગઈ હશે. કેમ કે ઢોકળા એક એવી વસ્તુ છે કે ઘણી બધી વખત લોકોને પ્રોબ્લેમ થતી હોય કે આથો નથી આવતો, સોફ્ટ નથી થતા. અમે સોસાયટીમાં પણ ઘણી વાર પ્રોગ્રામ કરું ઢોકળા. ઓકે. આમાં આપણે ફુલાવા માટે કોઈ વસ્તુ એડ કરીશું? હા, થોડો પૂરતો સોડા બેટર. ઓકે. જે આપણે ભજીયા પકોડા યુઝ કરતા હોઈએ. અને એકદમ ફેટી નાખશું. પછી એમાં થોડાક સોડા નાખીએ. પછી આ લોહી ગરમ મૂક્યું, એમાં તેલ લગાડીને પેલું મૂક્યું છે નાખી દઈશું. ગરમ થઈ જાય પછી નાખવાનું. અને આમાં જો એવું લાગે કે થોડું બેટર હાર્ડ રહી ગયું છે તો પાણી નાખી શકાય? પાણી નાખી શકાય, પણ થોડું જાડું હોય ને તો સારું પડે. આપણે સોડા નાખીને ઉપર થોડું તેલ નાખવાનું. કાચું તેલ કાચું તેલ નાખવાનું. હા.
આમાં એવું કરવાનું કે તમારે જેટલા ઢોકળા બનાવવા છે એટલામાં જ સોડા મિક્સ કરો? હા, એટલામાં જેમ જેમ થાળી આપણે મૂકવાની હોય ને કેમ કે ઘણી વાર જાજી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો હા, તો આપણે જેમ એક એક થાળી લેતા જવાનું. ઓકે. તો આપણું અહીંયા ટીન પણ ગરમ થઈ ગયું છે. આપણે આને કેટલી વાર માટે સ્ટીમ કરીશું? 10 મિનિટ માટે. ઓકે. અને ગેસની ફ્લેમ ધીમી યા ફાસ્ટ? ના, ફાસ્ટ પર 10 પછી થોડી ધીમી કરી નાખશું. ઢોકળા બફાય છે ત્યાં સુધીમાં હું તમને ચટણીની રીત શીખવાડું છું. ઓકે. એના માટે આપણે પેલું રેસીપી લસણ શીખશું. એટલે આપણે નોનસ્ટિક પેનમાં ડાયરેક્ટ જ લસણ હા, નાખવાનું લસણ છે? એમને પણ શીખી નાખીએ. તેલ કેવું કાંઈ જ નહીં, કંઈ નહીં. એટલે એની સ્મેલ ઉડી જાય. ઓકે. લસણની કળીઓને આપણે આખી જ શેકવાની છે. આખી શેકવાની છે. એટલે આ જે ચટણી બને છે એ સ્પાઇસી બનવાની છે ને? સ્પાઇસી બનશે. નાના બાળકો નહીં ખાઈ શકે. હા, નહીં ખાઈ શકે. તો ઢોકળાને આ ચટણી સિવાય બીજી કઈ કઈ રીતે તમે ઘરે તમે સર્વ કરો? તેલની સાથે થાય, પછી તો પેલી લીલી ચટણી આવે, પુદીનાવાળી, ટામેટાની ચટણી, બધાની મતલબ ઘણા બધા ઓપ્શન છે. ઓપ્શન છે. તમારા ઘરે ઢોકળા બને તો તમે જનરલી કઈ કઈ વસ્તુઓ સાથે આપો છો? લસણની સાથે લસણની ચટણી આવે ને એની સાથે આ ચટણી, ઓકે. ટામેટાની ચટણી હોય, કોથમીરની ચટણી બનાવે, જેની સાથે જેને ભાવે ને. હવે જો લસણની સ્મેલ આવવા માંડી છે, એની પર નાની ઝીણી ઝીણી બધી ડોટ્સ પડવા માંડ્યા એટલે એ લસણ શેકાઈ એટલે ગયું. ઉપર બ્રાઉન કલર આવવા લાગે ત્યાં હા, સુધી એ શેકવાનું. શેકવાનું. ઓકે. આ લસણ શેકાઈ ગયું છે, એને મિક્સરમાં લીધું. હવે કશ્મીરી લાલ મરચાં છે એને પાણીમાં પલાળી દીધા છે, ગરમ પાણીમાં એ દેવાના. કશ્મીરી મરચાં ના હોય તો સાદા લઈ શકાય? હા, લઈ શકાય. ઓકે. કશ્મીરી લેશું એટલે તીખું વધારે નહીં થઈ જાય. તીખું ઓછું થાય એમાં એટલા માટે. અને આને કેટલી વાર માટે પલાળેલા છે? 10-15 મિનિટ તમે ગરમ પાણીમાં પલાળી દો ને તો પણ પલળી જશે. ઓકે. પછી એમાં મીઠું નાખવાનું. નમક આપણે ટેસ્ટ મુજબ. હા, ટેસ્ટ. ખાંડ નાખશું. ધાણા જીરું નાખવાનું. થોડુંક લીંબુ નાખવાનું. એટલે કહી શકાય કે તીખું, ખાટું, ગળ્યું બધા જ ટેસ્ટ આવી જશે. અને પીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીએ. અને પીસતી વખતે પાણી કેવું કઈ નાખવાની જરૂર પછી છે? નાખશું પહેલા એકવાર પૂરું પૂરું થઈ જાય ને પછી બીજી વાર. જો હવે ચટણી પીસાઈ ગઈ છે એને આપણે બાઉલમાં કાઢી લીધું. આપણે એને પીસતી વખતે પાણી નાખવાનું છે? આ થોડુંક નાખવાનું 2-3 ચમચી. ઓકે. એટલે બહુ વધારે પતલી નથી ના, કરવાની. પતલી નથી કરવાની. અને ડાયરેક્ટ જ ખાઈ શકાય કે આમાં કંઈ mix? આમાં તેલ નાખવાનું, કાચું તેલ. ઓકે. જ્યારે મતલબ ઢોકળા સાથે સર્વ કરે ત્યારે ત્યારે કાચું તેલ નાખીને. તેલ નાખીને. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. ચેક કરવા માટે એક ચપ્પુ લઈ થઈ ગયા છે. આપણે કઈ રીતે ખબર પડશે કે થઈ ગયા છે? આમ ચપ્પા પર છે ને ચોંટશે નહીં. ઓકે. ચપ્પુ ક્લીન નીકળે મતલબ થઈ ગયા છે. હા, આમાં સે ચોંટે છે એટલે 2 મિનિટ રહેવા દઈએ. ઓકે. હજુ 2 મિનિટની વાર છે. ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે કાચું તેલ નાખશું. એટલે આપણે ગરમ ગરમ ઢોકળા પર જ કાચું તેલ કાચું નાખીશું. એટલે ચોંટશે નહીં. અને આમ પણ સિંગ તેલથી ટેસ્ટ પણ સારો સારો આવશે. આવશે એનો. હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે, આપણે એને છાપા પાડી દઈએ. હવે આપણે ઢોકળાને બહાર કાઢશું. આ ઢોકળાને બનાવ્યા પછી તમે આમ કેટલા ટાઈમ સુધી સર્વ કરો છો? લાઈક એક દિવસ સવારથી સાંજ કે ક્યાં સુધી? સવારથી સાંજે બનાવીએ તો સાંજથી સવાર સુધી. પછી એને વઘારીને પણ ખાઈ પછી શકાય? એને વઘારીને ખાઈ શકીએ.
જુઓ તમે ઢોકળા એકદમ પોચા, એકદમ સ્પોન્જી ઢોકળા બન્યા છે right? હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો હવે ઢોકળા રેડી થઈ ગયા છે. આપણે એની ઉપર થોડું કાચું તેલ સર્વ કરશું. ચટણીમાં પણ થોડું કાચું સિંગ તેલ નાખવાનું, એનાથી સ્વાદ સારો આવે. મતલબ એમ કહી શકાય કે ઢોકળામાં જેટલું તમને તેલ મજા આવે એટલું તમે ખાઈ નાખી શકો. શકીએ. હા. અને ચટણી ઉપરથી પણ અલગથી તેલ તેલ નાખી નાખીને ખાવાનું, એનાથી ટેસ્ટ સારો આવે. ઓકે, મતલબ આટલા સરસ સ્પોન્જી ઢોકળા અને ગરમ ગરમ હોય તો એને વઘારવાની પણ જરૂર નહીં ના પડે. પડે. હા, એમને ખવાય. અને તમારે વઘારીને ખાવા હોય તો પણ વાંધો નહીં. હવે ઢોકળા રેડી થઈ ગયા છે. તમે પણ બનાવજો અને અમને જણાવજો. તો યોગિતા આંટીએ તો સરસ મજાના સ્પોન્જી ઢોકળા બનાવતા શીખવી દીધા. તો શું તમારા ઘરમાં પણ કોઈ વડીલ એવું છે કે જે ખૂબ જ સારી રેસીપી બનાવે છે? તો અમારો કોન્ટેક્ટ કરો. અમે એમને અમારા રસોડે ઇન્વાઇટ કરીશું અને એમની યુનિક રેસીપી પહોંચાડીશું તમારા સુધી. થેન્ક યુ.